દીવમાં આજ રોજ ગણેશ ઉત્સવની સમગ્ર દીવ જિલ્લામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને કોવિડ-19ની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવ્યું. 4 દિવસ પહેલાં જ દીવ કલેક્ટર સલોની રાય મેડમે ગણેશ ઉત્સવ ઉજવણીની પરવાનગી તો આપી, પરંતુ સાથે સાથે કોવિડ-19ની ગાઈડલાઇનનું પાલન કરવા પણ ખાસ સર્ક્યુલર દ્વારા અનુરોધ પણ કર્યો. આજ રોજ પંડાલો અને મોટાભાગના ઘરોમાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. દીવ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી ગણેશજીની સ્થાપના થાય છે. આજે પણ બપોરે 12 કલાકે સ્થાપના સમયે એસપી અનુજકુમાર સાહેબ, પીઆઈ પંકજ ટંડેલ સાહેબ, પીએસઆઈ પુનિત મીના, હોટલ એસોસિએશન પ્રમુખ યતીનભાઈ ફુગરો તેમજ વિશ્વાસભાઈ ફુગરો તેમજ પોલીસ કર્મીઓએ પૂજા અર્ચના બાદ વિધિવત સ્થાપના કરવામાં આવી. ઘોઘલામાં પણ સિદ્ધિ વિનાયક મંદિરે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી. આ પ્રસંગે મ્યુનિસિપાલિટી પ્રમુખ હિતેશભાઈ સોલંકી, ફિશરીઝ અધિકારી શુકર આંજણી સાહેબ, કાઉન્સિલર રાકેશ સોલંકી ઉપસ્થિત રહ્યા. ઘોઘલા કમલેશ્વર મંદિર તેમજ અન્ય સ્થળોએ પણ ગણેશ ઉત્સવ નિમિત્તે સ્થાપના કરવામાં આવી.